અધેવાડાની જમીનને સરકારી ચોપડે ચોખ્ખી કરાવી આપવા 31 લાખ પડાવી લેનાર મહિલાને પોલીસે ઝડપી લીધી। મૂળ હૈદરના અને હાલ દિલ્હી ખાતે રહેતા દેવરાજભાઈ જીવણભાઈ સોલંકીએ અધેવાડા ગામે 2023માં જમીનની ખરીદી કરી હતી, જે જમીનમાં સરકારી દસ્તાવેજોની ક્ષતિ હોય જેને દૂર કરવા માટે તેમણે કોમલબેન આનંદભાઈ ત્રિવેદીનો સંપર્ક કર્યો હતો, જેમને વિશ્વાસમાં લઈ કોમલબેન ત્રિવેદીએ અધિકારી પાસે કામ કરાવી આપવા માટે રૂપિયા 31 લાખ લીધા હતા। તેમ છતાં કામ નહીં કરાવી આપી પોલીસ કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપતા દેવરાજભાઈ સોલંકીએ ઘોઘારોડ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે કોમલબેન ત્રિવેદીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।